નવી સવારમાં એક નવી પોઝિટિવ સ્ટોરી લઈને તમારી સમક્ષ હાજર થઈ ગયા છીએ. આજે વાત કરવી છે કૃષ્ણાબાની. પુસ્તકો સાથે એમને ખૂબ બને છે. નવાઈની વાત એ છે કે તેઓ બિલકુલ ભણેલા નથી. નિશાળે જવાની તેમને તક જ મળી નથી. આંગણવાડીમાં જતા હતા પણ એ તો નાસ્તો ખાવા માટે, એટલે કશું જ ભણેલા નથી. પરંતુ આ કૃષ્ણાબા કોઈ પણ પુસ્તક 1 મિનિટમાં શોધી આપે છે. ગુજરાત સાહિત્ય અકાદમીના લગભગ 4000 પ્રકાશનો છે. કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય અને એમને કહે કે અમારે આ પુસ્તક જોઈએ છે, તો ઘડીના 6ઠ્ઠા ભાગમાં તો કૃષ્ણાબેન ફટાફટ જશે અને પુસ્તક શોધીને જેને જોઈતું હોય એ વાચકના હાથમાં આપી દેશે. દલપત ગ્રંથાવલી આપો ને મને. બીજો ભાગ. અને દલપત ગ્રંથાવલીનો પહેલો ભાગ. આવું કેમ? પુસ્તક પ્રીતિને કારણે. કૃષ્ણાબેન પોતે એવું કહે છે કે મારો પુસ્તકો સાથેનો ગયા જન્મનો કોઈ ચોક્કસ નાતો છે. મને પુસ્તકો ખૂબ ગમે છે. મને ઊંઘમાં પણ પુસ્તકો દેખાય છે, મને સપનાઓમાં પણ પુસ્તકો દેખાય છે. અને પુસ્તકો પાસે જ્યારે હું હોઉં છું ત્યારે મને શાંતિનો અનુભવ થાય છે. દહેગામ તાલુકામાં હરસોલી ગામની દીકરી છું અને મમ્મીને નહોતો પહોંચે એટલે અમને ના ભણાયા. એટલે પછી ચલો અમે ના ભણ્યા. પછી સાસરીમાં આવ્યા અને સાસરીમાં આવીને થોડું દુઃખ જેવું લાગ્યું એટલે મેં કીધું હું નોકરી કરું ગમે ત્યાં. પછી હું સાહિત્ય અકાદમીમાં આવી તો બધી પુસ્તકો દૂર દૂર જોઈ. તો પછી મેં ખાસા બધા ઘરેથી નવા નવા કપડાં લાવી, રૂમાલ જેવું બધા પુસ્તકો લૂખી અને શરૂમાં તો સાહેબ મને નથી ખબર પડતી કે હિન્દી કોને કહેવાય, સંસ્કૃત કોને કહેવાય, ગુજરાતી કોને કહેવાય અને ઉર્દુ સિંધી કોને કહેવાય. એટલે મેં કલર જોઈને બધા થપ્પા અલગ કર્યા. અલગ કરીને પછી 1-2 જણની અકાદમીમાંથી મદદ લીધી. યજ્ઞેશભાઈ જેવાના પહેલી વાર યજ્ઞેશભાઈ એમને કીધેલું. પછી યજ્ઞેશભાઈ કીધું આ હિન્દી કહેવાય, ગુજરાતી કહેવાય. તે પછી બધી ગોઠવી દીધી. પછી તો બધાને પૂછી જવું કે આ ચોપડીનું નામ શું, તો કે સૌરાષ્ટ્રની રજદારા. કોને કરી? તો કે ધ્યાનચંદ મેઘાણીએ. એટલે પછી કલર યાદ રહી જાય કે આ કલરની આ જ ચોપડી. પછી મેઘાણી જેવું બધું એક કલરનું લખેલું દેખાય એ રીતે બધું ગોઠવતી જઈ. અને પછી અને આનંદ છે મને કે ચોપડી સરસ રીતે રાખવું એમ. આવી જગ્યાએ પ્રોગ્રામ થાય, કાલે કંઈ ગમે તેવો પ્રોગ્રામ હોય સાહેબ, તો સ્ટોર ઉપર ફટોફટ કામ કઈ ગ્રંથાવલી કહેવાય, કઈ વિવેચન કહેવાય, કઈ નિબંધ કહેવાય. એટલે પછી બધું ફટોફટ હું ગોઠવી દઉં. એટલે મને તાકાત આવી જાય છે સરસ્વતી જોડે. મારા પરિવારજનો મારા મોટો દીકરી સી કિંજલબા, પછી મારા બાબો સી રવિ અને નાનો નેહા. તમે કેટલું ભણ્યા છો? મેં નિશાળ જોઈ જ નથી કદી. નિશાળમાં આંગણવાડીમાં ખાલી નાસ્તો લેવા જયેલી છું, બાકી નિશાળમાં નથી જઈ. એટલે તમે ભણ્યા નથી? ના, ભણ્યા નથી. તો પછી આ બધું કોઈ પણ ટાઇટલ માગે કોઈ પુસ્તક ખરીદવા માટે અને તમને પુસ્તકનું નામ આપે તો તમે આમ તરત ને તરત કેવી રીતે કાઢી આપો છો? એનું કારણ શું? એનું કારણ એક જ, હું સાહેબ આમ સરસ્વતીને યાદ કરું તો મને એ જ પુસ્તક દેખાય. આમ સરસ્વતી જાણે મારા જોડે જ ઉભા રહેશે ને હું કલર જોઈને, તમે 4000 ચોપડીઓ હોય ને તો હું કલર જોઈને આપી જ દઉં કે આ ચોપડી જ માગે છે એમ. એક રસ મને આનંદ છે કે કોઈ ચોપડી લેવાય તો પાછું ના જાય, એટલે લઈ જ જાય એમ. કેટલા વર્ષથી તમે અકાદમીમાં નોકરી? મારે હું 2015માં આવી સાહેબ, ત્યારની અત્યાર સુધી 11 વર્ષ જેવું થઈ ગયું મારા. અને તમે પોતે કે પુસ્તક વાંચ્યું છે? ના, એક કઈ નહીં, કશું વાંચ્યું નથી. પણ હું સામે બિલ પણ બનાવી શકું છું ચોપડીમાં જોઈને, એની કિંમત લખું અને પૈસા તો ગમે એટલા હોય ને સાહેબ 50%, તો હું હાથથી ગણીને કહી દઉં કે આટલા થાય. એટલું બધું અહીં આવ્યા પછી મને સરસ્વતી બહુ તાકાત આવી છે. 480 રૂપિયાનું પુસ્તક હોય અને 50% ડિસ્કાઉન્ટ હોય તો કેટલા પૈસા? 240 પાછું આપી દઈએ આપણે. 240 અમે લઈ લઈએ, એમને 500ની નોટ આપી હોય તો અમે એમને 260 રૂપિયા પાછા આપી દઈએ. એટલું સારું. અને તમને પોતાને પુસ્તકો કેવા લાગે છે? પુસ્તકો સાથેનો તમારો સંબંધ કેવો? બહુ જ આનંદ લાગે છે મને. મને પુસ્તકો જોડે રહેવાનું જ ગમે. મને ઊંઘમાં પુસ્તકો જ દેખાય છે. બધા ઘરે બેઠા બેઠા કોઈને પુસ્તક ના મળ્યું હોય ને કહી દે તો હું કહી દઉં કે આ નંબરના ગોરામાં જો આટલી જગ્યાએ પુસ્તક છે, આ પુસ્તક છે ને આવા કલરની છે, એટલું સુધી કહી દઉં.
જૂનામાં જૂની એ સાહેબ અત્યારે અમારે જે વેચાણમાં નથી ને જે મેં 4-5 તિજોરી ભરીને રાખી છે ને રીપ્રિન્ટ માટે એ પણ તમે લેખકનું નામ દો ને જૂનામાં જૂની અહીંયા કદી વેચાઈએ ના હોય એવી ચોપડી હું તમને આપી શકું. પહેલાં મારા આયા પહેલાં ખલાસ થઈ ગયેલી ચોપડી હોય ને તો એ મને એક નકલ મેં હાંચીને ફાટેલી પૂંઠું ફાટેલું હશે ને તો એ મેં હાંચી છે. અને કોઈ લેવા આવે ને તેને કદાચ કયા પ્રેસમાંથી તો પ્રેસનું નામે મને બધી જ ખબર છે કે આ પ્રેસની ને આ પ્રેસની. બહુ જ આનંદ છે પુસ્તકમાં એમ. અને આવા રીતે પ્રોગ્રામમાં બધાને ખબર પડવી જોઈએ કે એ પુસ્તકો છે બધા લઈ જાય એટલો આનંદ છે મને. અકાદમીમાંથી તમને જે સહયોગ મળે છે, જાદવ સાહેબ છે કે ભાગ્યેશ ઝા સાહેબ છે કે ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ છે, એમનો બધાનો સહયોગ કેવો મળે છે? અરે બહુ સરસ. બંને સાહેબ એટલા મસ્ત છે ને કે મને આટલા વર્ષથી કોઈ દિન જયેન્દ્ર સાહેબે કશું કોઈ દિવસે ચોપડી વિશે માગીએ છે ને એ પુસ્તક મેં સાહેબને હાજર કરી છે. નહીં હોય ને તો કહીએ સાહેબ આપણા પુસ્તક રીપિન છે કે પરિસપાણી સારી છે. અને સાહેબે કોઈ દિવસ બહુ મસ્ત સાહેબ, આવા સાહેબ તો 2 સાહેબ જેવું તો હમણાં બહુ આનંદ જ છે એમ. અને જયેન્દ્રસિંહે તમને કંઈ ભણાવવાનો પ્રયત્ન કર્યો? હા, જયેન્દ્ર સાહેબ પહેલા આવ્યા ને ત્યારે એમને પુસ્તક મંગાવી હતી તો બેન આ પુસ્તક તો મેં કીધું સાહેબ મને વાંચતા તો સાહેબ કે કક્કો શીખી જાઓ કૃષ્ણાબેન. તો એમને કક્કાનું કીધું ને તો મેં થોડો કક્કો જ શીખવાનું ચાલુ કર્યો હતો. એટલે મને અમુક અક્ષરો બધું લખતા વાંચતા થોડું આવડી ગયું છે. એમને કક્કો કીધો તો સાહેબે કક્કો કીધો ને મેં મહેનત કરી. મને તો આનંદ જ છે સાહેબ. પુસ્તકો છે ને એટલે મારું બધું જીવન પુસ્તકમાં જ છે એમ. ગમે ત્યાં જો મા બાપનું જોવું કે છોકરાનું જોવું કે નોકરી જોવું તો મને પુસ્તક જ છે. પુસ્તકના સામું જોવું ને એટલે મને ભૂખ ના લાગી હોય ને તો મટી જાય. એટલો આનંદ છે મને. સરસ્વતી મારી જોડે જ છે એટલો મને આનંદ છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અમેરિકામાં બાબુ સુથાર નામના એક બહુ જ મોટા ગજાના ભાષાશાસ્ત્રી અને લેખક રહે છે. તેમને થોડાક પુસ્તકો ખરીદવા હતા. તેમણે કૃષ્ણાબેનને પુસ્તકોની સૂચિ આપી અને કૃષ્ણાબેને તો ફટાફટ બધા જ પુસ્તકો કાઢીને એમને આપી દીધા. બાબુ સુથારને એટલી બધી નવાઈ લાગી કે વાત ના પૂછો. અને પછી તો બાબુભાઈએ એના વિશે એક લેખ પણ લખ્યો હતો. નવી સવારે આ અંગે ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રકાશન અધિકારી સાથે વાત કરી. સાંભળો તેઓ શું કહે છે. એક તો એ ભણેલા નથી, પણ કોઈ પણ જ્યારે પુસ્તક ખરીદવા આવે અને ખાલી પુસ્તકનું નામ આપે અથવા તો લેખકનું નામ આપે તો એ તરત એક જ પુસ્તક નહીં, એના જે રિલેટેડ બીજા પુસ્તકો એ પણ તરત શોધી આપે. અને એમને એ પણ ખબર હોય કે આ હાલ ઉપલબ્ધ નથી કે બીજું છે તો તરત એ એમને રિસ્પોન્સ આપે. વત્તા બીજા કોઈ લેખકના સારા પુસ્તકો હોય એ પણ સજેસ્ટ કરે કે તમે આ પણ લઈ જાઓ, આ પણ મજા આવશે વાંચવાની. તો એ રીતે ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે અને મહેનતુ છે. અમારે માર્ચ મહિનામાં કોલેજોના ઓર્ડર આવે તો એ પણ ફટાફટ બધું કાર્ય કરે છે. સજ્જતાનું કારણ એક તો એમની મહેનત અને પુસ્તકો પ્રત્યેની એમની જે સંવેદના છે કે પુસ્તક વધારેમાં વધારે લોકો સુધી પહોંચે. નતર બીજાને શું હોય કે આપણે શું લેવા દેવા એમ, પણ એમને એક એટલું રહે છે કે પુસ્તકો વેચાય, બધા લઈ જાય, ખરીદે અને વાંચે. એમનો એટલો પ્રેમ પુસ્તક પ્રત્યેનો ખરો એટલે એમને યાદ પણ રહે છે. કોઈ પણ પ્રકારનું ગોખ્યા સિવાય પુસ્તકોના નામ અને લેખકના નામ એમને યાદ રહી જાય છે સરળતાથી. એટલે આ એક કારણ હોઈ શકે. કૃષ્ણાબહેનની આ પુસ્તક પ્રીતિને ખરેખર સલામ કરવાનું મન થાય. તેઓ જે રીતે પુસ્તકો સાથે સંબંધ સાચવીને બેઠા છે, જે રીતે તેઓ પુસ્તકો સાથે હળી મળી ગયા છે, એ ઘણી રસપ્રદ વાત છે, નવાઈ લાગે એવી વાત છે. તો સાથે સાથે પ્રેરણા લેવાનું મન થાય એવી પણ વાત છે.